સ્માર્ટ સિટી વડોદરામાં વિકાસના દાવાઓ વચ્ચે હવે ખર્ચ અને પરિણામ અંગે ગંભીર સવાલ ઉભા થયા છે। ગાજરાવાડીના રામનાથ તળાવના બ્યુટિફિકેશન પાછળ અંદાજે 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ હકીકતમાં તળાવની સ્થિતિ જોઈને લોકો પૂછે છે કે આખરે આ પૈસા ક્યાં ગયા। સુશોભન અને વિકાસના નામે કરોડોનો ખર્ચ થયો છતાં પણ તળાવમાં ગંદકી, અવ્યવસ્થા અને જાળવણીના અભાવના દ્રશ્યો છે। જો કરોડો રૂપિયાનો ખર્ચ થયા બાદ પણ તળાવની સ્થિતિમાં ગુણાત્મક સુધારો ન દેખાય તો વિકાસના આ મોડેલ પર સવાલ થવો સ્વાભાવિક છે। સ્થાનિક લોકો અને જનપ્રતિનિધિઓનો આક્ષેપ છે કે અધિકારીઓ મેદાની હકીકત કરતા કાગળ પરના વિકાસને વધુ મહત્વ આપે છે, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચનોને પણ અવગણવામાં આવે છે। ત્યારે જવાબદારી નક્કી કોણ કરશે તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે। સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો હેતુ શહેરને વધુ સુંદર અને સુવિધાસભર બનાવવાનો હોય છે, પરંતુ વડોદરા મનપાના અધિકારીઓ માટે સ્માર્ટ સિટીની વ્યાખ્યા ગંદકી જેવી છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને વડોદરામાં અવારનવાર ભ્રષ્ટાચારના આક્ષેપો થતા રહ્યા છે। આ વખતે ફરી એકવાર રામનાથ તળાવને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે। કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે વડોદરા મનપાના વોર્ડ નંબર 14ના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। તીર્થભાઈ, તળાવના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ શું કહેશો? હજી ચોક્કસપણે એમ કહીશ કે છેલ્લા 10 વર્ષથી આ તળાવનું કામગીરી ચાલી રહી હતી। બ્યુટિફિકેશન એમાં કામગીરી ચાલી રહી છે। 3.5 કરોડ રૂપિયાના ખર્ચે અને એવા વિસ્તાર છે, આ મધ્યમ પરિવારના લોકો રહે છે, જ્યાં માત્ર 1 કે 1.5 ઇંચ વરસાદ પડે ને તો પણ ઘૂંટણસમાં કમર સુધી પાણી ભરાઈ જાય છે। એ વિસ્તારમાં તળાવમાં કોન્ક્રીટનું જંગલ ઉભું કરી દેવામાં આવ્યું છે। જંગલની જોડે જોડે આપણે કહેવાય ને ડમ્પિંગ યાર્ડ, કવાની અંદર કચરો ઠલવાય છે, ડમ્પિંગ યાર્ડ બનાવ્યું છે। રાવપુરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા દંડક એ પણ અમારા વિસ્તારમાંથી આવે છે, તો સત્તા પર એમની આખરી આંખ આડા કાન કરીને ડમ્પિંગ તળાવમાં ડમ્પિંગ યાર્ડ ઉભું કર્યું। મને એ ખબર નથી પડતી કે દંડક ને વિધાનસભાના ધારાસભ્યો ગાંઠતા હોય તો વડોદરાના અધિકારીઓ પણ નથી ગાંઠતા। એનો પોતાનો વિસ્તાર છે તે સત્તા પર આ કોન્ક્રીટનું જંગલ કરી દેવામાં આવ્યું છે। રામનાથ તળાવ બાજુમાં રામનાથ નવનાથ વાળું એક મંદિર, રામનાથ મંદિર છે, ત્યાં રામનાથ તળાવ બાંધવામાં આવ્યું છે। એ રામનાથ તળાવ હોવા છતાં પણ જો રામના નામમાં લોકો ભ્રષ્ટાચાર કરતા હોય તો બીજા લોકો ભ્રષ્ટાચાર કેમ ના કરી શકે, ક્યાં ના કરી શકે, મોટો સવાલ છે। બે 4 દિવસ પહેલા મોદી સાહેબના સુશાસનના નામે 12 વર્ષ પૂરા થયા માટે લોકો ત્યાં નાના વૃક્ષો લાવ્યા હતા, છોડ લાવ્યા હતા, 500 થી 700 છોડ। એ છોડ માત્ર બાજુમાં પડી રહ્યા હતા અને ના કોઈ દેખરેખ, ના કોઈ માવજત, ના કોઈ પાણી, માત્ર ખાલી દેખાડો કરવામાં આવ્યો હતો। હું ચોક્કસપણે કહીશ કે 12 વર્ષ મોદી સાહેબના સુશાસન હોય કે ના હોય, પરંતુ વડોદરાની જનતાના 12 વર્ષ નહીં 30 વર્ષ કુલ શાસન વડોદરાના 27 શાસકોના છે। કારણ કે એ લોકો રામનાથ તળાવ ડમ્પિંગ યાર્ડ બનાવી દીધું છે। કાલ ઉઠીને અહીંયા રોગચાળો ફેલાય એટલે જવાબદારી કોણ લેશે? કારણ કે ત્યાં ગંદુ પાણીની સમસ્યા તો ઓછી છે, પાછી બીજી નવી સમસ્યા એ તળાવની। તો અધિકારી કોઈ જવાબ લેવા તૈયાર નથી, પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી। હા મેડમ, કયા અધિકારી જવાબ નથી આપતા? ફ્યુચરિસ્ટિક સેલના અધિકારીઓ છે જે રાવપુરાના વિધાનસભાના સભ્યને પણ નથી કાઢતા, ધારાસભ્યને નથી કાઢતા, ખબર નથી પડતી કે આ અધિકારી કરવા શું માંગી રહ્યા છે। કારણ કે આજે રાવપુરા વિધાનસભાના સભ્યને જયારે આખું વિધાનસભા ગાંઠતું હોય તો માત્ર આ ફ્યુચરિસ્ટિક સેલના અધિકારીઓ ના ગાંઠે, એ મોટો સવાલ છે। કારણ કે 3.5 કરોડના ખર્ચે મામૂલી રકમ નથી મેડમ। 3.5 કરોડમાં ત્યાં નવી ગટર લાઈન નખાય, પાણીની લાઈન નખાય, જે લોકોને પીવાનું ચોખ્ખું પાણી આપી શકે છે અને ડ્રેનેજની સારી લાઈનો આપી શકે છે। જી બિલકુલ, તીર્થભાઈ, જોડાવા બદલ આપનો આભાર।